એટલે જ આટી મારી પૂછ્યું ને મારી વહુ નું તમે શિખામણ લીધી ને, હું હમણાં પોલીસ ચોકી ની અંદર મારા બારે બધી વાત કરવી છે કે સમજો મને. પોલીસ ચોકી છે ને એમાં જાફર મેલડી માં કેમ મૂકી દીધા નટણ પોલીસ ને યાદ કર્યા મને તો સમજાણું નહીં. ન્યા મેડીમાં ક્યાં વસમાં આવે છે એમ તમે અટણ કહેતા હતા કે મારે મેલડી કામ છે. એમ નહીં ભાઈ અટણ મેલડી માં નું તમે કીધું તો અટણ તમે પોલીસ કેમ યાદ કર્યું? ભક્તિ નું કરો, મારી માતાજીની નિંદાનું કાંઈ ન કરતા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારા ચેનલ પર. મનસુખભાઈને આવ્યો જૂનાગઢ જિલ્લાથી ગીતાબેનનો ફોન અને કીધું કે મારા સાસુ મને મારે છે ને હેરાન કરે છે અને માતાજીના ભૂવા છે જે અંધશ્રદ્ધા ફેલાવે છે. પછી કર્યો મનસુખભાઈએ માતાજીના ભૂવીને ફોન. એના મસ્ત અંદાજમાં જુઓ પૂરો વિડીયો, શું થાય છે આગળ. અને આવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારા હાહુ બહુ મને હેરાન કરે છે, માતાજી નામ લઈ લે જ્યાં ત્યાં મારી માં દાણા ઢોરાવે છે અને મને હેરાન કરે છે બહુ. તમે કઈ જ્ઞાતિ માંથી આવો છો? અમે હણકર છીએ. આ બધા આપણે એક જ જાતમાં આવી છે તો. એટલે તમારા હાહુ માતાજી ભુવા છે? હા ભુવા છે ને જેના તેના રૂપિયા લે છે. મારે 5 વર્ષની છોકરી છે બાબુ, 5 દિવસથી અત્યારે રોડ ઉપર હું મને મારે છે, તોડે. આપણે મને બહુ મારી હતી વચમાં. હા મારા હાહુ બહુ આમ અમને કઈ દેતા નથી. અમારે ભાડે રિક્ષા કે મારો ઘરવાળો અને અમને બહુ હેરાન કરે છે. બરાબર. ભેગા રહ્યો છો કે નોખા રહ્યો છો? અમે નોખા રહેતા હતા તો અહીંયા અમારા હાહુ ને બાજુ અમારી યારે તો ત્યાંથી અમારો સામાન બધો ભરાવી લીધો. માધા પર રહેતા હતા અમે, ત્યાંથી સામાન ભરાવી લીધો ને બધો સામાન મારા હાહુએ લઈ લીધો ને પૈસા લઈ લીધા ને બધું લઈ લીધું ને મને કાઢી મૂકી. મારી છોકરી હોતી 5 દી લગી મારી છોકરીને હોસ્પિટલ જોકે મેં હુવડાવી. હા મારા હાહુ બહુ મને હેરાન કરે છે. હું ના પાડું ને તો મને મારે છે. મને એમ કે તું તને ઈ કે બીજાના ઘરે મોકલી દઉં, ઈ કે તને દાગીના કરી દે, તને ઓલું કરી દે, તને ઓલું કરી દે, તારે 5 દી રહી આવવાનો. બાબુ મારી છોકરી નાની છે. હા દાણા જોઈને બધા આગળ રૂપિયા પડાવે છે. એટલે માતાજીની ભૂઈ છે? ગરીબ માણસ. તમારા હાહુડી માતાજીની ભૂઈ છે એમ પૂછ્યું? હા હા હા. એ ક્યાં માતાજીની ભૂઈ છે? હવે માં કાળી માનું કે છે, લેડી માનું કે છે, દુખી કે છે. તમારા હાહુ ક્યાં ગામના છે? એ અહીંયા મોટા મોવાના જ છે. મોટા મહુવા. બરાબર. મંદિર બેઠું છે એમના મંદિર બનાવીને મઠ બઠ માં દાણા જોઈ છે ઘરે ને ઘરે? એટલે દાણા ચાલુ રાખજો બાપુ. એ દાણા બાપુ એ દાણા જોઈ છે કેટલાય માણા આવે દાણા કણે પછી જાય એના ઘરે તને 8 દી નો વધારે દે, 10 દી નો દે, હવા મહિનાનો દે. પછી જ્યાં બીજું નોખા ગામના હોય ને વળી ત્યાં જાય જોર કાઢવા. એવી રીતે ખેલ કરે છે એને માતાજી કઈ પૂજે છે. તમે કોણ બોલો? હું છે ને બાજુ વાળી બાઈ છે ને, અમે અહીં લતામાં જ રહી છીએ અમે બધા, પણ આવા જ ખેલ કરે છે એવા બાઈ. તમારું નામ શું છે? મારું નામ જયાબેન છે. જયાબેન. અને બાપુ મારી વાત તમે સાંભળો ને, બહુ રૂપિયા લેજો માણા, કોક ગરીબ માણા આગળથી. કોઈના પૈસા લીધા હોય એના નામ આવડે છે? કોની પાંચ લીધા લે? હા નામ નથી ને ઈ માણા આયરે હું તમને વાત કરાવે કે ભાઈ મારી આગળ આ લીધે કે માતાજીને આટલા નિવત થાય કે 5,000 થાય ને 10,000 થાય. એમ કરી પૈસા લઈ લે પછી આવા કરે ને તમે જાઓ ને છોકરા જમાડે ને એવા ખેલ કરે છે બધા. આ બેન જે દાણા જોઈ છે એનું નામ શું છે? એનું નામ છે અધૂરને કહે છે, મંજુબેન કહે છે. મોટા મવાના? હા નખમીના ઢોરે રહી છે. મોટા મવા થી આગળ નખમીનો ઢોરો રહ્યો ને હા તે ત્યાં કને નખમીના ઢોરામાં જ રહી છે. અને પછી હીરે બીરે એટલો તો દારૂ વેચાય છે. દુનિયાનું માણા આવે છે, દુનિયાના દારૂ પીવા આવે છે અને દાણા ઢોરાવા આવે છે એના ઘરે દુનિયાના માણા આવે છે. અને પાછળ છે ને હાડી નથી વળતી બાઈ, ઘાઘરો પોલકું વરાણે દાણા જોતી હોય ને ખેલ કરતી હોય. બરાબર. એવી માતાજી થઈને કે આપડે છે ને કોઈક દાણા જોડે હમું બોલ્યું હોય ને કોક કે માતાજી કે છે ને અમારું કામ સફળ થયું નથી તો આમ દાઢ શું કે હું માતાજી છું, હું મેલડી છું, હું છે ને દૈસામાં છું, હું મહાકાળી છું. દાઢ છે ને મંદિર માં હાકર પડી હોય ને ભુવા
આ તો ઓલા હમલાનો મને મારવા. આમાં વાળા હા જો બિચારા દાણા જોવરાવા આવ્યો ને એટલે બાપુ એને બિચારા મારવા માંડે. તો દાણા જોતા જોતા ભાગી જાય બિચારા. એને કે મારા માતાજીને કેમ તમે આમ બાને ચડાવીને આમ ને તેમ આવું કરે છે બાપુ. હવે આનું કરવું શું? બરાબર. એનું નામ આપું દ્યો ને એના મોબાઈલ નંબર દ્યો છે. એનું નામ જો મધુબેન કહે છે. મધુબેન કહે તો હાલ છે, મંજુબેન કહે તો હાલ છે. ઓકે. માતાજીને ભૂઈ છે. હા માતાજીને ભૂઈ છે. લક્ષ્મીના ઢોરામાં માતાજીની ભૂઈ છે. બધે હાલો હું ફોન કર લઉં. હા 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 હમણાં ઘડીક પછી રિંગ કરો. હાલો. હા જય માતાજી. જય માતાજી. બોલો કોણ? હવે મેં કીધું માતાજી આપણે થોડુંક જોવડાવવાનું હતું. ક્યાંથી બોલો? એ હું છે ને અહીંયા રામોદથી બોલું. હે? રામોદથી. રામોદથી? હા. કયો રામ? આ કોટડા સાંગાણી તાલુકાનો. કોટડા સંગાણી તાલુકાનો. હા. કોગાટની બાજુ. એટલે મેં કીધું થોડુંક અમારે છે ને હમણાં માતાજીની બેઠક એ કરી હતી પણ હરકું નથી આવ્યું. પણ તમારા નંબર દીધા તો કીધું લાવો ફોન પૂછી લઈએ. કોને દીધા હતા? કે ઓલા બેન તમારે ત્યાં જોવડાવવા આવ્યા હતા ને એ બેને તમારા નંબર દીધા. ઘોઘાવદરના બેન એ જોવડાવવા આવ્યા હતા ને. ઘોઘાવદરના? હા. ઘોઘાવદર બેન આવ્યા હતા. હા. એટલે એને કીધું કે આ બેન નું કામ બહુ સારું છે ને બધું ખુલતું કરી દે છે. મેં કીધું હાલો ફોન કરીને પૂછી લઈ. હમણાં ટાઈમ નથી બેટા, મારે કામ ચાલુ છે. શેનું કામ ચાલે? એવું બધું બનાવવું. હે? એ ભોટ આખો ને મકાન ને એવું બધું કામ ચાલુ છે બેટા. આમાં હું આમાં કોક નું દુઃખ હોય તો થોડુંક દુઃખ અમારું પેલા મટી જાય. ઈ કામ પેલા કરો તો સારું એમ. કઈ વાંધો નહીં. આજ શું વાર થયો? આજ તો આજ બુધવાર છે. બુધ ગુરુ શુક્ર શનિ રવિ. રવિવારે આવજો. રવિવારે? હા. આપણે ક્યાં માતાજીના ભૂવા છો તમે? મેરડી માં હે બાપા. હારે ભોળે આપણે ભક્તિ કરી છે. શ્રદ્ધાથી આપણે વિશ્વાસ હોય તો કામ થાય, નકર ન થાય. ના વિશ્વાસ તો અમારા આખા કુટુંબ નથી. ના તો બસ વિશ્વાસ હોવો હોય તો કામ થાય, નકર ન થાય. મન ડગાવી દે તો પૂરું. હા એટલે એમાં આપણે વિશ્વાસમાં શું રાખવું પડશે? વિશ્વાસમાં શું આપણે વિશ્વાસ રાખી લેવાય કે ભાઈ આમનું આમ આપણે કામ કરવું હોય, માતાજી આ કામ કરી દે. આરે ભોરે માતાજીને માની લેવાની કે અમારી આ કામ થઈ જાય. મહિના હવા મહિનાનો વદાળ હોય હા થઈ જાય, મનાય નકર ન મનાય. હા અહીં જો કઈ લેતી તો સૌ નહીં બેટા. એવું છે. તો હવે અહીંયા તમે અમારે બેઠક કરી અહીંયા આવશો કે ત્યાં અમારે આવવું પડશે? દીકરા અહીં આવવું પડે. પેલા પાસે નહીં આવાય. ક્યાં આવવાનું પેલા? કાલાવર રોડ ઉપર મોટા મોવા, હા લક્ષ્મણ ઢોરો. હા લક્ષ્મણ ઢોરામાં નંબર તમને કોણે આપ્યા હતા અને કયા ગામથી આપ્યા હતા, કયા ગામના હતા? એ ઘોઘાવદરના મણીબેન છે ને તમારે જોવડાવવા આવ્યા હતા. હા એટલે એને નંબર આપ્યા હતા. એટલે એને કીધું આ બેન તમારું નામ મધુબેન છે? એ હા હા મધુબેન અને મંજુબેન. હા 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 એટલે એને કીધું કે એની પાસે કામ એનું સારું છે તો કીધું તો એમની પાસે જી હવે આમાં શું છે આવી રીતે હતું. એટલે મેં કીધું તો શું છે તમને એમ નામ જો ખ્યાલ પડી જતો હોય તો જરીક કયો ને તો અમારે શું આ બધાના વિશ્વાસ બેસી જાય એમ. મારા દીકરા હમા બેવો તો ખબર પડી જાય બેટા. એમ? હા હમો બેવું પડે તો ખબર પડી જાય જે હોય. ન્યા પાઠ નાખ્યો ન્યા સામું બેવાનું ને? હા હા બેટા. હા
આપણી માતાને પૂછવું પડે ને બેટા. બરાબર. તારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. હે? આ છોકરા સિમેન્ટ ની ઓલી થેલીની ચાવી માંગે છે. ઠીક. તમારા છોકરા? કામે આવ્યા છે છોકરા. ઠીક. તો હવે તમારો છોકરા તમારા દીકરા શું કરે છે? બધા રિક્ષાઓ વાકે છે. ઠીક. હા. તમારે કેટલા દીકરા? મારે 3 મોટા નથી, એક પોર ઓફ થઈ ગયો, 2 છે. ઠીક. 2 દીકરા ભેગા છે કે નોખા? એક ભેગો છે, એક નોખો છે, બાઈ વાળો. ઠીક. એ નોખો છે ઈ ક્યાં રહે છે? માધાપર. હે? માધાપર. ઈ છોકરાનું નામ શું છે? એ છોકરાને હે? ભરત. ઠીક. તો હવે અમારું આ કામ કેદી થાય એ ખબર છે? એટલે ભાઈ અહીંયા આવો, પાટે બેસો, પછી ખબર પડે બેટા. ઠીક. તો ક્યાં વાર આવી? એટલે ભાઈ રવિવારે તો કીધું, પછી આટલું બધું કેમ પૂછવાનું થયું બેટા? એટલે પૂછું છું, આમાં પૂછવામાં તમે માતાજીને ભૂલ, તમે તો બહુ બેકારો કરો છો ને કંઈક ખારા થઈ જાવ છો. એમને આટલું બધું શું, આ છોકરા શું કરે છે, શું ફલાણું છે, લોકડું છે, પૂછડું છે, આ બધું કોણ? બાજુમાં કોઈ છે? ના, કોઈ નથી બાપા. બાજુમાં કોણ હોય? મેં તમને હારા હાટું ફોન કર્યો ને બાજુમાં કોણ હોય? તમે હું એવું કઈ કામ કરો છો કે અમારી બાજુમાં કોઈ સલાહ અમને દે એવું? તમને તમને એવો ડર છે કે મને કોઈ સલાહ દેતું હોય એવું? નહીં 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 નહીં, આ મને આટલું બધું તમે પૂછ્યું એટલે કહું છું. મારા જોરાવર આટલું બધું પૂછે નહીં. હું બધાને હું દાણા જોઉં છું એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું તમારો છોકરાને વહુ કઈક તમારો છોકરો રિક્ષા આંકે છે ને એ એકોર વે ગયા હતા ને એ કઈક તમારા છોકરાને વહુ અટાણે તમે કાઢી મૂક્યા છે ને એટલે એવું બધું છે ને, એટલે એનોય મને ફોન હતો. એટલે મેં કીધું આ બધાનું સારું કરો છો, તમારા ઘરનું કેમ સારું થતું નથી? આ બધાનું તમારા છોકરાને બેહાડીને એ તો તમે જોતા નથી એમ. એટલે જે બે એનું કામ થાય, નો માને એનું કામ નો થાય. રખડવા દેવાય, સમજાણું? નો માને ની હેડે નડોડો જ થાય. તમારો દીકરો? હા, અરે મારો પેટ નો હોય, બાયકો હોય. એમ નહીં, આ તો આ મેલડી મારી એ તમારા ઘરનું, તમારા દીકરાને વહુનું તમારું સારું નથી કરી શકતા તો અમારું કેમ સારું કરે એમ? વહુનો ને એનો હારું તો કોણ જોરાવા? કોણ આવ્યું તમારી પાસે? ઈ મારી પાસે જોરાવા આવ્યા હતા કે આવી રીતે છે. અમારે તો અમે તો ઓલા જો નાખી છે આવડા ફોન ના નેવા. એટલે અમે ઈ જોવામાં તમારા છોકરાની વહુએ ફોન કર્યો તો એને મને કીધું કે તમારા છોકરાને એ વાત થઈ. એટલે મેં કીધું આવું કેમ હશે એમ. એટલે મેં કીધું તમારા માતાજી બીજાનું બધાનું સારું કરી દે તો તમારા ઘરનું કેમ નહીં કરી શકતા હોય એમ? તો ભગવાન ને ખબર, પગે રહ્યો તો બધું સારું થઈ જાય ને બાપનો ડોકો થાય. ઠીક. આ તમે હમણાં જે શબ્દ બોલ્યા એ માતાજીના ભૂઈનો શબ્દ છે. આ દાણા જો તો આવું બોલો? હું બોલી જ દઉં, પછી ખરાબ જ બોલ દઉં. નો પગે રહ્યો ને તો માતાજી ખેબે ચડાવી દે. એમ? હા. એટલે માતાજી જેટલા પૂજતા હોય બધાને શબ્દ આવું વાણી વર્તન હોય? એ મને કાંઈ ખબર નથી. આટલું બધું તમને કોને પૂછવાનું કીધું મને ભાઈ? ઠીક. એટલે હું પૂછી ન આપું એવું કહો છો તમે? અરે ભાઈ મેં વાત કહી દીધી તમને. કોણે? અરે તમે માતાજીને ભૂવા નથી? ના ભાઈ. તમને કોણે કીધું? કોણે? તમે હમણાં તમે કીધું કે મારી પાસે હામું બેહવું પડે ને આવું નટર પાસે તમે કહો છો કે આપણે હામાં બેહીએ તો માતાજી પૂછવાનું હોય, આપણે પૂછી લેવાનું. આરે ફોરે માતાજીને આપણે પૂછવાનું હોય. ત્યાં કઈ એવો બધો પાસ નાખી તો મહાન ભૂવા કોઈ છે નહીં. અત્યારે કોઈ એવો પેદા જ નથી ભૂવો છે ઈ. એમ? હા, ક્યાંય નથી. છે એક આપણે આગળ પ્રગટ થયા. ક્યાં ગણે? આપણે રાજાજી તેજાજી. ઈ ભૂવા હતા? ભૂવા નથી, પ્રગટ થયા છે. 900 વર્ષ છે. હા એમને આપણે બધાને આપણા દલિતોને જેને બધાને મારે છે ને ઠાઠા ભાંગી નાખે ત્યાં આપણા માતાજી રહ્યા એ આપણે કેમ કામ નહીં દેતા હોય? આપણે દલિતોના બધાને ઠાઠા ભાંગી નાખે છે. હમણાં ત્યાં તમારે રાજકોટમાં બધે ત્યાં મોટા મોવામાં બધે આપણા દલિતો માર ખાય છે તો એ મેલડી ત્યાં કેમ નહીં જતી હોય? ના ખાલી તમારા ભોવે પાંચ આવતા હોય છે. આનું શું છે?
એ તો ભગવાનને ખબર, એટલી બધી મને નથી ખબર હો. હું એટલી બધી ક્યાંય જાતી નથી ને કાંઈ આવતી નથી. હા આપણે કદાચ આવો તમે માતાજીના ભુવાસો મેં કે આપણા દલિતોનો કોઈ અપડેટ કાઢ નાખે, આ મુસીમાંથી મારે છે. એ ભાઈ ભુવા નથી બરાબર. આરે ભોરે ભક્તિ કરી છે માતાજીની. આપણે આર્ય ભોરે હું કહું છું, આર્ય ભોરે આપણી નાઈટને જે કઈ મારે છે, મુઈસુમાંથી મારે છે, ઘોડા સળવેમાંથી મારે છે, આપણી હારે સૂત અસૂતના ભેદભાવ થાય છે, એ માતાજીને એક સપટી નાખીને કયો ને કે આપણે અભડસેટનો ભેદભાવ નીકળી જાય. અપડેટનો ભેદભાવ નહીં, આપણે એવા લખણાતા થાય તો માર ખાઈએ. શું કામ કોકને હરી કરીએ આપણે? અમે હરી નથી કરતા એની વાત કરું છું હું તમને. શેની હરી કરો? આ અટાણે આ મંદિરમાં કરવા દેતા નથી, કોઈ દાઢીઓ કરી દેતા નથી, એમાં ક્યાં હરી કરવાની એવી? હજી વાણંદ તમારી દાઢી કરતા નથી, તમને ક્યાં ઈમાં હરી કરવાની ક્યાં વાત આવી? આપણા દલિતોના મોવારા કાપી દેતા નથી, એમાં હરી ક્યાં કરવી? તો આ દેવરી એ આપણામાં કેમ કામ નહીં કરતા હોય એમ કહું. આ મેલડીમાં છે, આપણે જે માતાજીને માની છે, તો હું તો તમારે હાસા ઘીનો તાવો ચડાવી દઉં જો કદાચ સૂત અસૂતનો ભેદભાવ નીકળી જતો હોય ને તો. ભેદભાવ એ પણ તમે કાઢી દો ને, તમે ભુવાઓ તો. અમે તો બાબા સાહેબના કાયદાને માની છીએ. અમારે તમારે ન્યા કણે ક્યાંય કણ ન કરતા જ મને ફોન કરજો, આ નંબર મારા છે, એટલે તરત જ તમારે દાઢીઓ કરવા માંડશે. કેમ કે અમારે કાયદા ને બાબા સાહેબના બંધારણ થકી અમે તો આ બધું કરી છીએ ને અમને કાયદો સપોર્ટ કરે. અમારે મેલડી કામ નથી કરતી એટલે જ હું તમને મેં ફોન કર્યો. મેં કીધું માતાજી આવું કરી દે. એટલે તો કહું છું કે બાબા સાહેબે અમારું કામ નથી કરતા ભાઈ. કેમ નથી કરતા? બાપા એ મને નથી ખબર. તમે આ અટણ માતાજીને દાણા જોશો ન કરતો આપણા દલિતો જે વેદ સાંભળી જતા કાનમાં તેલના સિંહા રડતા હતા, અટણ તમે માતાજી પૈણમાં આવવા માંડ્યા ને એ બાબા સાહેબના હિસાબ નકર માતાજી કોઈ દી ભૂયું થાય? હાલો મને કયો છે. માતાજી ક્યાંય કોઈ ભૂયું છે ને ભૂવાય નથી. અમે તો માનતા જ નથી. અમારે તો મેલડીનું કામ જ નથી. અમારે તો અમે કહીએ છીએ કે આ તો બાબા સાહેબની કલમ હારી છે કે તમે આ મેલડીના નામે આ બધું કરી શકો છો. એ સંવિધાનિક આધાર છે, અધિકાર છે. એટલે બાકી નકર તો તમારી પાસે ક્યાં એ અધિકાર હતો તમે ધૂણી શકો ને તમે માતાજીને જોઈ શકો? કેમ કે સ્ત્રીના મુક્તિદાતા જ બાબા સાહેબ હતા. કોણ ધૂણું? કેને કીધું કે ધૂણે હે એમ? કોને કીધું ધૂણે? અરે હું કોઈ ધૂણો નહીં, તમે ત્રિશુલ નાખો કે હું કહું કોઈ પણ કાર્યક્રમ કરો તો ઈ બાબા સાહેબના સંવિધાન થકી નકર તમારો ક્યાં અધિકાર જ નહોતો ને. આપણા દલિતોનો તો અધિકાર જ નહોતો. આપણે તો ગામના સેવાડા હતા. તેથી મેલડીમાં આપણે કોઈ દી ગામમાં ન લીધા. મેળીભાઈ ઈ તો ભગવાન ને માતાજીને ખબર હોય. આપણે માતાજી નહીં, વીર મેઘમાએ લીધા. વીર મેઘમાએ આપણે એને ગામમાં લીધા. નકર અહીંયા કોણ કઈ બાએ લીધા? એને બિચાર બલિદાન દીધું વીર મેઘમાએ, તઈ ગામમાં લીધા. ભગવાને લીધા ને માતાજીએ નથી લીધા. હા, મેઘમાએ બલિદાન આપ્યું પાટણમાં. એ હારું આવે આટલું બધું મને નક્ષર કરવાનું મને નથી ગમતું. હાલો મૂકો. ચલો જય માતાજીને કહેજો આપણો અભડસેટ કાઢ નાખે. હા અભડસેટ તમે કેજો દલિત નું કાઢે હો. હું તો મથું જ છું. તમારું હોય તો મને કહેજો અભડસેટ નું. હા એમ. હા અમારું કોઈ અભડાકા જ નથી અહીંયા કણે. ના અમારું બધા નિસર ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, બધી રીતે છે અમારે કાંઈ કણે. જો રાજકોટમાં. હું રાજકોટમાં છું. હું ક્યાં ગામમાં રહું? તો પછી તો હમણાં કાંઈ ન કીધું કે કોટડા થઈને અહીંયા થઈને. એ તો મેં બધું તમને વાત તો કરી ને. હું જે મારો એડ્રેસ હોય એ મેં તમને આપ્યું હોય. જે હોય હાલો કાપો ફોન. ભલે તમે મેલડીમાં કઈ. હાલો તમે કઈ જગ્યાએ રહ્યો છો? ક્યાં? બેન હા રહ્યો છો ક્યાં તમે? હું રામોદ રહું છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા એટલે આવી રીતે આમ બધાને મતરા જ રાખો હો? ક્યાં મજા રાખી? એમને આવી રીતે આમ તમને કોઈને ઓર્ડર આપી દીધો છે કે પીરો પાસ આવી ગયેલો હે? તમારા છોકરાની વહુએ ફોન કર્યો, તમારા રેકોર્ડિંગ મારી પાસે, તમારા એવિડન્સ મારી પાસે. ધીરે બોલો થોડુંક. એટલે હું જે તમારા પુરાવા હોય મારી પાસે, તઈ મેં તમને રિંગ કરી હોય. શેના પુરાવા? મારા છોકરાની વહુ તો છે હતરના આખા રાજકોટની બાયડી. તમને ખબર હે? એ બાપા હવે ઈ તો તમે તમારા ઘરના જ જો તમે હલકા કહેતા હો મને થોડી ખબર હોય. સરવા વહી જાય મહિનાથી છોકરીઓ મૂકીને. હા મહિનાથી છોકરીઓ મૂકી કાઢી સારો સરવા વહી ગઈ. એને શું કહેવાનું આવે? ઈ મેલડીમાં કેમ હરકું નથી કરતા? ઈ તો માતાજીને ખબર હોય, મને નથી ખબર. માતાજી નો જાય, કોક નીચે હુવા જાય ને માતાજી નો જાય છે. ઈ આપણે નો ખબર હોય. આવું ખરાબ બોલો ઈ મને નો ખબર હોય. આવું માતાજી જાતી જ નથી કે હુવા જાય ન્યા. હા તો આ માતાજી દીકરા દેતા છે કેમ? કઈ પ્રસાદી આપતા છે, ખીર ખવડાવતા છે? મને બધી એટલી બધી મને નથી ખબર. હું એટલી ઊંડી નથી ઉતરેલી. આ તો તમે આ ભૂંડા બોલો છો એટલે હું તમને કહું. આ તમે અપશબ્દ બોલો છો ને એટલે. અમારી વહુનું નામ શું છે? હે વહુનું નામ શું છે? નીતાબેન. હા ગીતા. નીતાબેન. નીતા? હા અને આ ગીતાબેન. હા એ ગીતા. બરાબર. બે ગીતાઓ કરી હતી. કેવ્યું?
ઈ તમને ખબર, ઈ તમારો પ્રશ્ન થઈ ગયો, તમારા ઘરની મેટર ઈ મારે જ ખાલી એને કીધું મારી હાવું દાણા જોઈશે અને આમ કરે છે ને એ બધું, તેનું રેકોર્ડિંગ મારી પાસે છે ને પછી મેં તમને રિંગ કરી. અમારી પાસે પુરાવો હોય ને તો અમે તમને ફોન કર્યો, પુરાવો વગર ફોન ન કર્યો. એટલે તમારો ઘરનો એમ નહીં, મારો વિડીયો ક્યાંય આવેલો હે? આવશે અટાણે કલાક પછી. હા પણ આ દેખાડજો, કલાક પછી હોય તો દેખાડજો. તમારા યુટ્યુબ માં જોજો ને મનસુખ રાઠોડ બોલજો એટલે તમારા યુટ્યુબ માં આવશે તમારો વિડીયો, તમારા પુરાવા વિડીયો. જોવામાં હોવા જ નહીં. બેન બધું તમારે ઈ જે કઈ છે ઈ તમારા યુટ્યુબ માં જ આવશે. અમે તો યુટ્યુબ વાળા જ છીએ એટલે અમારા યુટ્યુબ માં આવે, સોશિયલ મીડિયા માં જ તમારું આવશે. આ તમે જે બોલો છો ભૂંડા એ માતાજીના ભૂઈ લખી અને પછી એમાં તમારું મૂકશો ભાઈ આ માતાજી મેલડીમાં ના વાણી વર્તન ના માતાજી જેને પર્સન થયા છે એની વાણી વિલા સાંભળો. બોલો બોલો, મને આવડે છે. હું જયકાર તાલુકા પોલીસ ચોકીમાં કહેવાય છે કે મારી વહુ આવા ખોટા બહાના દે છે. ઈ બેન તમારે જ્યાં જવું હોય ને તમે કોઈ ના નથી, કેમ કે કાયદા કીએ તો ભાઈ એમને મેલડીમાં તમે પર્સન થયા છે પોલીસ પાસે જાવ છો તો બાબા સાહેબ નો અધિકાર થઈ ગયો, ઈ તો બાબા સાહેબ ના સંવિધાન પછી થઈ ગયું. હામરો કેમને મેલડીમાં પસંદ થયા છે? ક્યાં આગળ ક્યાંય મેં માંડવો નાખ્યો? તમે કીધું ને મારી હામું બેહવું પડે તો તમે અટાણે તમે મેલડીમાં હામાં બેહી જાવ ને, તમારે તો મેલડીમાં હામાં બેહાડતા હતા કેમ અટાણે ખબર પડી ને જવું પડશે? મેં એમ કીધું છે કે ભાઈ અહીં માતાજી આવો, તમે બેહો, માતાજી વિશ્વાસ હોય તો કામ તો ઈ આ તમારા છોકરાની વહુ ને તમે ખરાબ કહો છો એને કેમ સુધરતા નથી એમ કહું છું. તમે બીજે પાસ કે પૈસા આટો થઈને દાણા કહો છો. એમને છોકરાને વહુ ને બેહવું છે ઘરે? એમની તમે એમની બીજા બધાને સુધારવા નીકળ્યા તો તમારા છોકરાની વહુ તમે કેમ નથી એ કઈ તમને માતાજી કામ કરતા ને બીજાને બધાને હવા મહિનાની ટેકુનમાં કામ કરે? એમ હું તમને કહું છું કે તમે માતાજી આ બધું કામ કરે છે તો તમારા ઘરનું કેમ નથી કરતા? હું તો ખાલી બેન તમને પૂછું છું. હું તમને ભાઈ શ્વાસ લઈને તો વાત કર મારા વીરા, શ્વાસ લઈને તો વાત કર. હા શ્વાસ લઈને વાત કરું. મેં કીધું બેન આ મધુબેન તમારે આ છોકરાની વહુની મેલડીમાં તમારા ઘરનું કામ નથી કરતા ને તમે એમ કહો છો કે તો આવ્યું છે ને તો તેવ્યું છે, તો તમારા ઘરનું આ ભેરાઈ ગયું છે ઈ કેમ સુધરતું નથી? ઈ ભેરાઈ ગયું છે ભાઈ, આ જ્યાં ત્યાં ઘરે તો ભેરાઈ જાય. નો આપણી મેલડીમાં કેમ નથી કરી શકતા? હું એમ કહું છું તમે તો માતાજી જો તમારી હામાં બેહો તમે પોતે જ કહો છો. ના અમે તો આરે ભોરે માતાજીને પગે લાગી છે, નથી ભૂવા. તમે આરે ભોરે બીજેનું સારું કરવા જો મને કીધું તું મારી સામે બેહો તો તમારા છોકરાને તમારી બાઈને માતાજીનું મંદિર છે મારે, બરાબર? કે ભાઈ આ માતાજી આમ આ છોકરીના ગળા ઉપાડું છું, પેટે હાથ ફેરું છું, ઈ કામ કરું કે ભાઈ માતાજી તમે વિશ્વાસે નારિયેલ મૂકી દો, સારું થઈ જાય ભાઈ. આ પાટના કાંઠે બેહવાન દાણા જોવાની વાત કરું બેન. ઈ તો પેટ સોરવું નહીં તો પેટ તો બધાય સોરતા હોય, ઈ કોઈ માતાજી નથી. ખોટી છે ઈ વાત, ખોટી છે બેન. તમે જે બોલ્યા ને તમે જે વાત કરી મારામાં રેકોર્ડિંગ છે ને, તમે જે બોલો એ રેકોર્ડિંગ છે. મોઢામાં આંગળી નાખાવીને કીધું તો તમને કીધું ને ઈ તો અમે જો મારે તમે આટલું બધું જોરથી બોલો તો બેન હું કેટલો શાંતિથી વાત કરું છું. કઈ લેતા નથી, બરાબર? બેન આમાં પૈસા લેતા નથી પણ આ તમારા માતાજી મેં કીધું કામ કરે છે ને અટાણે તમે પોલીસ ની વાતો કરતા તો તમે મેલડીમાં કેમ મૂકી દીધા ને પોલીસ ની વાત કરી એમ કે મેલડીમાં શું કામે નિંદા કરી? હું એમ કહું છું માતાજીની શું કામે નિંદા કરી? ક્યાં માતાજી? માતાજીની નિંદા હું કામ કરી ભાઈ? ઈ કે તમે કે તમે બીજા બધાના સો મેં કીધું તમારા મેલડીમાં આપણે જે છે ઈ તમારા ઘરે કેમ કામ નથી દેતા એમ હું પૂછું. હું ક્યાં નિંદા કરું? નો દે ઠેકાનો નો રે તો નો કામ દે. જ્યાં તમે એને ભટકા રાખે તો શું માતાજી કામ કરે? બરાબર. એટલે બીજા ત્યાં પાર્કે નું કામ કરે, તમારા ઘરનું ન કરીએ કે પાર્કેનું કરવું હોય તો કરે, નકર નોય કરે ભાઈ. ઠેકાણે હોય તો કામ કરે. અત્યારે ક્યાં માતાજી ક્યાંય બેઠ્યું છે? ક્યાંય નથી. માતાજી છે જ નહીં. માતાજી હોય ને તો આવું ન થાય. માતાજી હું કહું છું હવે છે જ નહીં. જગત ની અંદર પૂજાતી જ નથી. બેન ટંટેટ બોલવા માંડ્યા. આની પેલા તમને દાણા જોવાનું કહેતા. આ દાણો જોવાનું કહેતી હતી. કહેતી હતી ને દાણો જોવાનું. અત્યારે કેમ ખબર પડી કે આ બધું ખોટું છે એમ? તમને તમારા મોઢે કેમ ખબર પડી? મારું ઘરનું કામ નથી થતું એટલે મેં મૂકી દીધું. તો મને કેમ બોલાવતા હતા તમે અહીં આવો મારી સામે બેહો એટલે મેલડી કામ કરશે? વિશ્વાસ આમાં બેહો એટલે ખબર પડી જાય. ઈ વિશ્વાસ તમે કેમ રાખતા નથી ને મને રખાવો? હું એમ કહું તમે કેમ નથી રાખતા મને વિશ્વાસ રખાવો છો? મારે તો વિશ્વાસ જ છે. મારે તો હું બેઠી છું વાયા. મારા છોકરીને વિશ્વાસ નથી તો ભમે છે રહ્યા. તો ઈ તમારા ઘરે નથી વિશ્વાસ હાલતો મને કેમ કામ દેવરાવો એમ કહું કે હું તમને ઓળખતો નતો એટલે એમ નહીં. તમને ઓળખ કરી તો તમે કેમ આટી મારીને કીધું? હું ભાઈ ક્યાં જોતી નથી. મેં કીધું જો ભાઈ હું અમારે પ્રેક્ટિકલ થી પૂછવાનું હોય. અમે તમારે કઈ કેમ કે તમારે મેરડીમાં કામ કરે, અમારે કોઈ મેરડીમાં કામ કરતું નથી. તમારે બાબા કામ કરે છે ને? અમે તો બાબા સાહેબ ના આશિક થી જ કામ કરે. અમારે બાબા અમારું કા કામ ન કરે? કરે જ ને. તમે માતાજી ના દાણા જોવામાં નવરાશ આવતો કરે ને.
ક્યાં કી જગ્યાએ ધામધૂમ હાલે છે કે કી જગ્યાએ આમ 24 કલાક દાણા જોવા બેઠા છે મને તમે ન કીધું કે તમે હામાં વિશ્વાસથી બેહો એટલે કામ કરશે. મહિને 15 ભાઈ આ દુઃખ શું છે ઈ પ્રમાણે અમારું જોઈ કે બાતા હું તું આ અમને હેરાન કરસ અમે અમારા પૂરતું જોવી ભાઈ. ના ના મને કીધું હું તમારો માણસ છોડો છું. હે હું તમારો માણસ ક્યાં હતો? મને કીધું કરના નથી આમ જ કરના નથી તમે બાબા સાહેબ ને માણસ જોવાનું કઈ લેવા દેવા જ નથી. તમે આશી વાત સમજો. એમ નહીં મારું ઈ કહેવાનું થાય છે બરાબર કે તમે એમ કહો છો આટી મારી તમે વાત લીધી છે તમે તમારે ગમે એ નહીં લેતા આવો બરાબર એમ કી જગ્યાએ દાણા જોશું કી જગ્યાએ માંડવા નાખ્યા છે ભાઈ તો ક્યાંક વાત તો હોય છે ને બાઈને. બેન તમારા છોકરાની વહુ ને તમે મને પોતાને કીધું, તમારા છોકરાની વહુએ મને કીધું, અત્યારે મારી હારે તમે વાત કરી કે તમે આવજો ને હામાં બેહજો તો તમારા છોકરાને બેહાડી તમારા છોકરાની વહુ ને તમે તમે કે તમે એમ નો બોલ્યા કે હું ભૂવો હો. હા તો હું તો બાબા સાહેબ નો ભૂવો છું એટલે અમે કાગળ માં હાલી અમે પાઠ માં શું હાલી. કહી દેજો ને મારા છોકરાની વહુને છોકરાને શું છે આ બધું ભાઈ બધું છે તમે મને કરી દેજો ને હારું. એ તો તમારી ભાષા એવી છે ને બેન એટલે તમારે આવું થતું હોય. તમારી ભાષા સારી રાખો ને એટલે સારું થઈ જાય. આપણે જો આપણા છોકરાને આપણા પેટના દીકરા આપણા નો થયા હોય તો બીજા તમારે ક્યાં થાય? આ તો ઓલા માતાજીની અંશરતા નિશાબ આવા ચોકલેટ દિયો એટલે તમારા ઘરે આવતા હોય, નકર તમારી ભાષા જોતા કોઈ આવતું ન હોય. હું કોઈના એકડે ઉભા જ નથી રહેવા દેતી. હું મારે કોઈની જરૂર તમારી ભાષા જ કહે બેન. એ તો તમે જે માતાજીના બાને તમે મેલડી માના નામથી જે કરો છો ને એ તમારી ભાષા જ કહે છે કે તમે ભક્ત છો એમ. શું છે તો માતાજીના ભક્ત છો એમ. તમારી ભાષા વાણી વર્તન તમારું સારું છે એમ. માણસો તમારે નથી અમે ભાઈ અમે ભગત નથી માતાજીને આરે ભોરે દીવા ધૂપ કરી છે માતાજીને હો અને હો તમારી વાણી વર્તન આરે ભોરે હોય ને એવું જ કરે. તમારી જે ભાષા અત્યારે જગત સાંભળશે ને એ મજા આવે છે એને કે ખરેખર માતાજીના ભક્ત આવા જ હોવા જોઈએ. આ મેલડી માના પૂજારી બધા આવા જ હોય એમ. હા કઈ વાંધો નહીં. પણ બેન કઈ વાંધો નહીં. તમે આરે ભોરે જેટલા આરે ભોરે આવે ને ઈવડેનું ચાલુ રાખો. આરે ભોરે હોય ને હું તો આરે ભોરે નથી. હું તો બહુ કાઢી ગયેલો છું. એટલે જ આટી મારી પૂછ્યું મારી વહુ નું તમે શિકામણ લીધી ને હું હમણાં પોલીસ ચોકીની અંદર મારે બધી વાત કરવી છે કે સાહેબ જો મને પોલીસ ચોકી છે ને એમાં જાવ. મેલડી માં કેમ મૂકી દીધા નટણ? પોલીસ ને યાદ કર્યા મને તો સમજાણું નહીં. ન્યા મેડીમાં ક્યાં વસમાં આવે છે એમ તમે અજાણ કહેતા હતા કે મારે મેલડી કામ છે. એમ નહીં ભાઈ. અટણ મેલડી માનું તમે કીધું તો અટણ તમે પોલીસ કેમ યાદ કર્યું? ભક્તિનું કરો મારી માતાજીની નિંદાનું કઈ ન કરતા. ના ના તમારે અરે આપણે માતાજીનું આપણે કોણ કહી છે? તમે મેલડી માં મેં કીધું કામ કેમ ન દીધું? હું તમે નથી કહેતો. આ તો તમે દાણા જોશો એટલે મેં પૂછ્યું. મેં નથી કીધું. ક્યાં પ્રૂફ છે? રાણુ તો એમ કે ભાઈ આવું ભાઈડા કરતી હતી એટલે શું તમારે માની લેવાનું કે આવું ભાઈડા કરે છે એમ? બાપા ઈ તો તમારી ભાષા ને તમારું વર્તન હોય તમે જાણો. હું નથી કહેતો ભાઈ સાહેબ. છોકરાને વહુ તેમ કહે કે ભાઈડા કરે છે એટલે હું ભાઈડા કરું છું અહીંયા. બાપા હવે ઈ તો મેલડી માં જાણે. તમે મેલડી માં ને તમને ખબર હોય મને મેળીમાનું કીધા રાખો છો ને એટલે ના ના ઈ તો આ તો તમે મને ક્યાં ખબર છે? હું તમને બાપા મેં તો તમને હારા માણા ગણી છે. તમને એમ કે મારી માં ભાઈડા કરે છે ન્યા. બાપા ઈ તમે જાણો. ઈ એને કદાચ જોયું હોય ને ઈ કરતા હોય. ઈ તમારી અંગત મેટર હોય એમાં કેવું જોઈએ મારે પોલીસ સ્ટેશન મારે ન્યૂઝમાં દેવું જોઈએ હવે. હા ઈ પણ ઈ પોલીસ ને અમે મેલડી માં ની વાતમાં પાછું પોલીસ આવ્યા. પણ મારે એમાં દેવું જોઈએ ન્યૂઝમાં બધે મારે દેવું જોઈએ. કે આવા છે ને આને બોલાવી કાવડીને કે બોલે હા પડાવે કે તારી હાઉ શું કરે છે ને તારા ઘરમાં શું છે આ બધું બોલાવીને અમારી છોકરાને વહુ ને બધાને બોલાવીને આ બધું પૂછે છે. એટલે આવડી અમારા હાથા ખોટા મારી વહુ નામ લે છે કે અમારી હાહુ ભાઈડા કરે છે ને એ ભૂવા ભેગા કરે છે ને આવું કરે છે અમારી સાથે કામ કરે છે. એવું કોઈ કીધું નથી. ઈ તો તમારે એવિડન્સ હશે તો થાય. અમે તો નથી કઈ કહેતા. એવું તો પોલીસ ચોકીમાં દઉં આ દેવ ને એમાં પોલીસ ચોકીમાં દેવાય ને કોણ ના પાડે છે? હમણાં જ જાઓ હવે પોલીસ ચોકીમાં. હા, પણ મેલડી માં મૂકી દીધા ને ટાણા. મેલડી માં કામ નો દીધું ને ટાણા આપણે હા મેલડી માં ના ટાણા મૂકી દીધા અને એટલી પંચાયત કરવાની નથી કીધી મારી મેળી માને નહીં કહેવાનું. ના ના પણ એમને આ મેલડી માં પોલીસ વાળા યાદ આવ્યા એટલે આપણે પોલીસ સાહેબ ને ઈ બધા મગજ પોલીસ ને મેળી બે કામ કરે છે. ઈ નથી ખબર. તો મેલડી માં ને હારી લેતા જાય એમાં અને લઈ જાય છે. સારું બેન કાંઈ વાંધો નહીં. નિરાતે વાત કરું. હું સારો માણસ છું. તમે સારા જ માણસ છે ખરાબ માણસ નથી. ના ના ઈ તો તમારી ભાષા કે છે તમારી વાણી વર્તન સારું છે. એમને વહુ દીકરા બધા એમ નહીં દીકરા વહુ ને કેમ ને આગળ તમારી પાસે આવી ગયા હું તો ઈ વિચાર કરું છું. બેન અમે સામાજિક કાર્ય કરશું. હા હા એટલે મારે અમે તો બધાની હારે અમારી વાત થતી હોય. મારે યુટ્યુબ માં મારા મોબાઈલ નંબર છે. હું સોશિયલ મીડિયા વાળો માણસ છું તો મારા મોબાઈલ નંબર બધાય પણ હોય. તમે ફોન કરો તમને સાંભળી. અમે તમને કઈ ના ન પડી. આ તમે અટણ આટલું બોલ્યા તો મેં તમને કઈ કીધું? કેમ કે અમે તો હારા માણસ છીએ. અમે તમારી હારે એવો દેખાડો ન કરી. કેમ કે તમે તો માતાજીનો તમારો જોર હોય એટલે તમે ગમે ગાયરું કાઢ લ્યો. પણ અમારાથી એવું ના દે. ચોર નહીં હો ભાઈ આવી કોકની વહુનું દીકરીઓનું
દીકરા વહુ આવા શિખામણું લઈને મને મન ફાવે એમ ઘરે આવીને બોલે હે કોણ બોલે છે? બરાબર કોણ બોલે છે? દીકરાનું વહુ હા, ઈ તો તમારે મેલડીમાં તમારે ટેકો કરે તો મેલડીમાં કેવો એટલે બેન નો થઈ જાય. ત્યાં તમે મેલડીને કેમ હાડી લ્યો છો હવે તમે આખી વાત એમ કે માતાજી કેમ નથી કઈ કામ દેતા એમ કહું છું તમે માતાજી બોરો બાંધ દેવાય બોરો બાંધ દેવાય કે એકાદું વસન બસન નાખો તો બંધ નો કરી દે મેલડી નું હોળ સતાર દે નાખતા નથી અમે દાણા માના જોતા ભાઈ છે કઈ છે એવડી ઈજ જાય છે જ્યાં આવે ને ભૂવે પાસે એટલે એને ખબર હે હા ઈ મને નો ખબર બેન આપણે એક જ સમાજ ના છીએ આ ભલે એક જ સમાજ ના છે જ્યાં આવે ને દાણા જોડાવા વહી જાય છે રે મહિના દીની છોકરી મૂકીને વહી જાય ઓલો આઈકડ મારી પાસે મહિનો દી પડ્યો રે પાછી વરી આવે એમને માતાજી મારું કહું આ બધું તો ઈ દાણા દોરાવા જાય તમે દાણા દોરાવા જાવ તો આ મેલડી માનું માનો છો તો માતાજી ને એવું નહીં થતું હોય કે આવું મારે ન થવા દેવું જોઈએ એ માતાજીને ખબર એ આપણી વેલી બોડી લેખા લે ક્યાંક વેસી ખાતી છે હમણાં પોલીસ ની વાત કરતા હતા હમણાં તમે પોલીસ સ્ટેશન નું કહેતા હતા. પાછા મેલડી માનો લેખા લે એ લેખા લે મને ખબર છે પોલીસ વાળા લે કે પોલીસ વાળા લેખા લે કે મેલડી માં લે પોલીસ વાળા લે અને ક્યાંક બેઠી છે ને ક્યાં ક્યાંક ઘરમાં ઈ ઉપાડી લે હું તો એટલો વિશ્વાસ રાખું છું માતાજી પર બાકી તો મને કોઈ આરે ભોરે કામ કરવા વાળી છો ભાઈ જો મારો ઘરનું ખાવાનું નથી થતું તો હું ક્યાં કરે ત્યાં કરે દાણા જોવરાવા જાઉં ના ના હાજી વાત કાંઈ વાંધો નહીં. માતાજી માતા હારે ભરે ભરોસો રાખો ને બીજા આવે ને ઈવડે વિશ્વાસ દેવરાવો એટલે ઈવડે ના ઘરે સારું થઈ જાય કોઈને વિશ્વાસ નહીં કાંઈ નહીં એ અમારી અમે ઈ કામ કરતા જ નથી ભાઈ ઈ ધંધો મારી સેવા ન કર કેવું કઈ તમે મારી હામાં બેવો એટલે મેલડી કામ દે તમારે ઘરે નો દે ભાઈ આઈકણ માતાજીના મંદિરે બેહો વિશ્વાસ રાખજો એમ કહેજો તમે ભાઈ કે માતાજી કઈ કામ થાય માતાજી હોય તો કામ કરે ન હોય તો ન કરે બાપા એમ નહીં માતાજી હોય તો તમારા ઘરે કેમ નથી કામ કરતા મેં રામોદ ઠેઠ કામ કરવા આવે એમ કેમ ભાઈ કામ? એ ભાઈ અત્યારે ક્યાં માતાજી કરજગમાં છે આમાં ઘરે માતાજી તો તમારા ઘરે વિશ્વાસ એનો થયો જો તમે તો વિશ્વાસ શું કામ થયો તો તમે નક્કી કરો છો ને કે અમે પ્રજાને ભોળવી અને અમે અમારો કમાવાનો ધંધો છે તો પછી ચોખ્ખું ઈ જ વાત કરો ને ભાઈ અમે એક આ કમાવાની દુકાન નાખી તો એક વાત પતી જાય છે ને બેન કોણ તમને ના પાડે અમે તો કઈ ઈચ્છી ખોટું છે તમે તમારા મોઢેથી સ્વીકારો તો ક્યાં કઈ વાંધો છે જરા ખાવ તો ખાવ હા ખાવ જરા હા ખાવ જેને રૂપિયો ખાધો હોય છે ને માતાજીને એને ફૂટી નીકળશે નકર કેવા વાળાને ફૂટી નીકળે બેન ઈ તો કઈક રોગ હોય તો ફૂટી નીકળે બાકી તો કઈ રગ પીટા વગર કોઈ દી ફૂટી નીકળે ઈ તો કઈક હાથ પગ ભાંગે કરે તો ફૂટી નીકળે બાકી મેરે નો ફૂટી તો મેલડી માં કયો મને ભલે ફૂટી નીકળે હાલો જો ફોડી નાખતા હોય મેલડી માં તમે ધરાર કેમ બેચું કરો છો કે તમે રૂપિયા ખાવ છો યાર બેન અમે નથી કીધું કે તમે કહો છો આરે ભોરે હોય બેન તો આરે ભોરે પગે લાગી છે ગમે ને જાય ગમે મંદિરે આરે ભોરે પગે લાગી તો બેન એમ નથી કહેતા હું ભલે છું તો મંદિરે જાય બાકાજીના મંદિરે જાય હનુમાન દાદાના મંદિરે જાય બધે જાય આરે ભોરે જ પગે લાગીએ છે ભાઈ બરાબર પણ મને મેં કીધું અમે મને તમે કહેતા હતા તમે પાટના કાંઠે બેસી તો તમે તમારા ઘરના બે હતા નથી મને બે અડતા હતા એટલે હું બે કઈ નથી વિશ્વાસ હોય તો કે નકર કઈ નહીં તો ઈ વિશ્વાસ તમે કેમ નથી રાખતા એમ કહું છું મને વિશ્વાસ બે તો તમે કેમ નથી રાખતા ઈ વિશ્વાસ તમારા છોકરાના આયુમાં તમારા છોકરામાં થાય ને તમારી છોકરાની વહુમાં થાય તમે કેમ વિશ્વાસ કોઈ મેલડીમાં મૂકતા નથી એમ કહું છું મને રખાવો છો પણ એને માતાજી જ્યાં આવે ત્યાં લઈ લઈને ફર્યા જ છે મારી આ માતાજી છે મારી આ માતાજી છે મારી આ માતાજી એટલે તમે ઘરની માતા વેસી નાખી છે કઈ કરની માતા અમારે મારી માએ જન્મ દીધો ઈ મારી કરની માતા છે તમારે બીજી કઈ છે અમારે તો સાઉન્ડ છે ઘરની માતા ઈ માતાજી કરની કેમ તમારા કરમાં બધે બર કરે છે બધો બેઠાવો છો ઈ કેમ કર કામ નથી કરતું ન્યા કાંઈ ખબર માતાજીને ખબર માતાજી જ નથી ખબર હમણાં પોલીટો કહેતા હતા આગળ તમે હમણાં કહેતા હતા મારે પોલીસ સ્ટેશને જવું તો તમે કર ને મેલડીમાં બેન ભૂલી ગયા ને પોલીસ સ્ટેશન યાદ કર્યું તો એમ કેમ થાય છે કે તમે તો ભી પડે ત્યાં પોલીસ ને લઈ લ્યો અને ઓમ તમે મેલડીમાં મોર કરો છો આ બધું કેમ એમ દાણા જોવા મેલડીમાં બાંધવાનું થાય પોલીસ ઈ કેમ તમે સમજો છો કે આને અહીંયા જવાય અહીં નહીં હાલે એમ તમે સૌ ક્યાં મારે ત્યાં આવવું હોય તમે ક્યાં છો મારે ત્યાં આવવું હું અટાણે ફોન માં વાત કરું છું ના સૌ ક્યાં મારે ત્યાં આવવું હે ભાઈ હું અટાણે તો મારો થાન પ્રોગ્રામ છે ક્યાં થાન કયું થાન આ તરણેતર થાન તરત થાન હા ત્યાં હું રાતે મારો પ્રોગ્રામ છે આજ એમ તો રાજકોટ ક્યાંથી આવવાના છો બેન હું રોજ રાજકોટ હું પણ કીધી જગ્યાએ રહ્યો છો રહું છું તો ઘરે પણ ક્યાં કાંઈક લખન નામ તો છે ને અમારે બેન ગામડામાં લતો ન આવે અમારે સીધું ગામડું જ આવે હું બેન